This call is now being recorded. चैट बॉक्स में नाम लखो बेटा। काटेला सास। Yes, teacher. काबरिया अयान। Present. राजाणी अली असगर। Present, teacher. नकवी मोहम्मद अयान। Present, teacher. Present, teacher. नकवी मोहम्मद गाजी। Present, teacher. कलानिया रियान। Present. હમણાં છે ને આપણે 5 મિનિટમાં સ્ટાર્ટ કરીએ। આપણે છે ને આજે હિન્દી લેવાનું છે। કાલે હું એબસન્ટ હતી ને તો આપણે હિન્દીનો લેક્ચર મિસ થઈ ગયો ને, તો આજે આપણે હિન્દી લેવાનું છે। હિન્દીની ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે।
Good morning, teacher. ટીચર તમારી અવાજ નથી આવતી. ના બેટા હું બોલતી નથી ને એટલે અવાજ નથી આવતો. હવે સ્ટાર્ટ થાય પછી બોલું ને. આપણે પેલા તો કીધું 5 મિનિટ રહીને આપણે સ્ટાર્ટ કરીએ. તો આજે છે ને આપણે હિન્દીમાં લેસન નંબર 6 છે એનું રિવિઝન કરવાનું છે. લેસન નંબર 6 નું નામ શું છે? टपका का दर. टपका का डर। तो आपको टपका का पता डर। है, हाँ आपको पता चला टपका क्या है? पानी की टपकने वाली बूंद। पानी हाँ की बूंद. हाँ राइट। पानी का जो टपकता है वो टपका। फिर उसमें एक एनिमल आता है। कौन सा एनिमल आता है? बाघ. टाइगर। बाघ, टाइगर। और बाघ जो है वो जंगली जानवर है, वो जंगल में रहते हैं। तो और कौन कौन से जानवर है जो जंगल में रहते हैं? भालू, लोमड़ी. लायन, टाइगर, हाँ जिराफ, एलिफेंट। हाँ वेरी गुड। फिर वो बुढ़िया है, वो कुछ पका रही थी, खाना कुछ चावल। चावल। चावल को हम इंग्लिश में क्या कहेंगे? राइस. राइस। બધા નાસ્તો કરીને આવ્યા છો ને? नो. કેમ? મેં તો કીધું તું ને નાસ્તો કરીને જ બેસવાનું લેક્ચર સાંભળવા. હે? તો બધું યાદ રહેશે ને બેટા ફટાફટ? नो। તો તમારા મગજ જે છે, બ્રેન છે, એને પણ એનર્જી જોવે ને? સવારમાં ઉઠીને એને પણ એનર્જી જોવે ને? તો નાસ્તો કરીને જ બેસવાનું બેટા, અથવા કાંક પી લેવાનું, પીવાનું દૂધ છે, કાંઈ બીજું તમે જ્યુસ પીતા હોય કે ચા પીતા હોય, કોફી પીતા હોય તો પીને બેસવાનું. જો નાસ્તાનો ટાઈમ ન હોય તો કાંઈક પી લેવાનું.
તો તમે નાસ્તો કરીને બેઠો ને તો ફટાફટ બધું યાદ રહી જાય. બ્રેન છે એ તમારું એકદમ એક્ટિવ થઈ જાય, બધું ફટાફટ યાદ રહી જાય. ઓકે, તો હવે પછીના લેક્ચરમાં બધા નાસ્તો કરીને જ બેઠશે. ઓકે, બરાબર. બરાબર ને? હા. ઓકે, ગાઝી, નકવી ગાઝી. યે. ઓકે, ચલો. તો વિડિયો છે એ હું તમને બતાવું છું, એ તમારે ધ્યાનથી જોવાનું છે, સાંભળવાનું છે અને યાદ રાખવાનું છે. એમાંથી હું ક્વેશ્ચન પૂછીશ. પઠાણ અલ્ફીસાન. હા ટીચર. ભાઈ. હા. Good morning, student. બેટા હવે સ્પીકર બંધ રાખી દો. ચલો સ્ક્રીનમાં બતાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ હિન્દી વિષયના પાઠ Yes. નંબર ટપકા કા ડર દેખાય નો છે ને? અભ્યાસ કરીશું. ટપકા પાણીના ટીપા. નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 ના હિન્દી વિષયના પાઠ નંબર 6 ટપકા કા ડર નો અભ્યાસ કરીશું. ટપકા એટલે કે પાણીના ટીપા. बरसात का दिन था એટલે કે વરસાદના દિવસો હતા. ચોમાસાની ઋતુ શરૂ હતી. ચારો ઓર પાनी बरस रहा था. ચોમાસું હતું એટલે સ્વાભાવિક છે કે ચારે બાજુ વરસાદ વરસી રહ્યો હતો, પાણી વરસી રહ્યું હતું. જંગલ में बुढ़िया का घर भीग रहा था. એક જંગલમાં એક બુઢિયા એટલે કે એક ઘરડી સ્ત્રી, એ ઘરડી સ્ત્રી હતી અને તેનું ઘર પાણીમાં પલળી રહ્યું હતું. જલ્દી ही बुढ़िया का घर टपकने लगा એટલે કે ખૂબ જ ઝડપથી આ ઘરડી સ્ત્રી હતું તેનું જે ઘર છે તેમાં પાણી ટપકવા લાગ્યું, એટલે કે પાણીના ટીપા ટપકવા લાગ્યા. બુઢિયા પરેશાન હો ઉઠી. આ પાણીના ટીપાથી આજે બુઢી સ્ત્રી એટલે કે જે ઘરડી સ્ત્રી છે તે ખૂબ પરેશાન થઈ જાય છે. પરંતુ કરતી ભી ક્યાં, પરંતુ તે શું કરી શકે, કારણ કે તે પોતે ઘરડી હતી. બધાયને બતાય છે ને સ્ક્રીન બેટા? Yes. ટીચર. ઓકે, ચલો. અને તે પોતે આ છાપરાને કે નળિયાને બદલી તો ન શકે. છપ્પર કો છાયે કોણ. આ જે છપ્પર છે, જે છત છે, એટલે કે જે ઘાસ ફૂસનું જે છત એને બનાવેલું છે એને ઠીક કોણ કરે, બરાબર કોણ કરે? થોડી દેર में ओले भी पड़ने लगे એટલે કે થોડી વારમાં તો કરા પણ પડવા લાગ્યા, એટલે કે મોટા મોટા કરા, બરફના કરા પડવા લાગ્યા. બેર બરાબર ઓલે એટલે કે આ જે કરાઓ હતા તે બોર જેવડા મોટા મોટા હતા. ઉધર એક બાઘ ઓલો કી માર સે પરેશાન હો ઉઠા. અને આ જંગલ હતું એટલે જંગલમાં વાઘ તો હોય જ, તો આ એક વાઘ પણ આ જે ઓલો એટલે કે આ જે કરાઓ છે તેના મારથી પરેશાન થઈ ગયો હતો, કારણ કે આ કરાઓ જ્યારે આકાશમાંથી જમીન ઉપર પડે ત્યારે તે ખૂબ વાગે, તો સિંહને પણ આ કરા વાગતા હતા એટલે એ પણ પરેશાન થઈ ઉઠ્યો હતો. કૂદતે ફાંદતે વહ બુઢિયા કે ઘર કે પાસ પહોંચા એટલે કે કૂદકાને ઠેકડા મારતો મારતો આ જે સિંહ છે તે આ બુઢિયા એટલે કે આ ઘરડી સ્ત્રીના ઘર પાસે પહોંચી જાય છે. બુઢિયા અંદર ચાવલ પકા રહી થી. અને જે ઘરડી સ્ત્રી હોય છે તે તેના ઘરની અંદર એટલે કે આ ઝૂંપડીની અંદર ભાત બનાવી રહી હોય છે. ચૂલ્હે પર પાણી ટપક રહા થા ટપ ટપ. અને જ્યારે રસોઈ કરતી હોય છે
ત્યારે એનો જે ચૂલો હોય છે એના ઉપર પણ પાણી પડી રહ્યું હતું, એટલે કે પાણીના ટીપા પડી રહ્યા હતા, ટપ ટપ. વહ ઝુંઝલા ઉઠી और બોલી, એટલે કે આ ઘરડી સ્ત્રી ખૂબ જ ગુસ્સે થઈ ગઈ અને બોલવા લાગી, मुझे टपका से इतना डर लगता है जितना बाघ से भी नहीं लगता. શું કહ્યું એને કે મને વાઘથી ડર નથી લાગતો, પરંતુ મને તો આ ટપકાથી વધારે ડર લાગે. બાઘને સોચા बुढ़िया मुझसे तो नहीं डरती मगर टपका से डरती है. હવે આ જે ઘરડી સ્ત્રી જે શબ્દો બોલી ને તે આ વાઘ સાંભળી જાય છે અને તે વિચારવા લાગે છે. જો અહીં શું લખ્યું છે, બાઘને સોચા, એટલે કે વાઘ વિચારવા લાગ્યો કે આ ઘરડી સ્ત્રીને મારાથી તો ડર નથી લાગતો, પરંતુ ટપકાથી ડર લાગે છે, એટલે કે ટીપાથી ડર લાગે છે. જરૂર ટપકા મુझसे भी बड़ा जानवर होगा, એટલે કે વાઘે વિચાર્યું કે આ ટપકું તો મારા કરતા પણ મોટું જનાવર હશે, તો જ આ ઘરડી સ્ત્રી તેનાથી ડરતી હોય અને મારાથી નહીં ડરતી હોય. બસ इतना सोचते ही बाघ घबराया और सिर पर पैर रखकर भाग गया. આટલું જ વિચારીને વાઘ તો ગભરાઈ ગયો અને સિર પર પેર રખકર, એટલે કે ફટાફટ ભાગી ગયો. બાળ દોસ્તો, હવે આપણે આ પાઠના શબ્દાર્થનો અભ્યાસ કરીએ. પરેશાન એટલે કે હેરાન, છપ્પર એટલે કે છત, ઘાસ ફૂસ એવં લકડી સે બની છત. ત્યાર પછી છે ઓલે, જેને ગુજરાતીમાં આપણે કરા કહીએ છીએ, અને બેર એટલે કે બોર. હવે આપણે કેટલાક મુહાવરાઓ જોઈએ. ઝુંઝલા ઉઠના यानी कि क्रोधित होना, सिर पर पैर रखकर भागना यानी कि तेज गति से भागना. હવે આપણે અભ્યાસ જોઈએ. પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रश्नों के उत्तर दीजिए. જોઈએ પહેલો સવાલ, तुम्हारे गांव में कैसे कैसे घर है? उत्तर, मेरे गांव में मिट्टी के, सीमेंट के और झोपड़ी जैसे घर है. बीजो सवाल, तुम्हारा घर किन किन चीजों से बना है? उत्तर, मेरा घर मिट्टी, पत्थर, खपरेल, सीमेंट आदि से बना है. त्रीजो सवाल, छप्पर किन किन चीजों से बनता है? उत्तर, छप्पर घास, फूस, खपरेल और लकड़ियों से बनता है. चौथो सवाल, बरसात के मौसम में क्या क्या होता है? उत्तर, बरसात के मौसम में बिजली चमकती है, बादल गरजते हैं, बारिश होती है और कभी कभी ओले भी पड़ते हैं. ત્યાર પછી પાંચમો સવાલ, ओले पड़ने पर तुम लोग क्या करते हो? उत्तर, ओले पड़ने पर हम उन्हें झेलते हैं, खाते हैं और उनसे खेलते हैं. छठो सवाल, ओले पड़ने पर किस तरह का नुकसान होता है? उत्तर, ओले पड़ने पर कच्चे घरों की छत को और फसल को नुकसान होता है. सातवां सवाल, तुमने कितने प्रकार के चूल्हे देखे हैं? उत्तर, मैंने मिट्टी का, लोहे का और गैस का चूल्हा देखा है. आठवां सवाल, जंगल में बाघ के अलावा और कौन से प्राणी रहते हैं? उत्तर, जंगल में बाघ के अलावा सिंह, खरगोश, लोमड़ी, भालू आदि प्राणी रहते हैं. नवमो, बुढ़िया मन ही मन क्यों झुंझला रही है? उत्तर, चूल्हे पर पानी टपकने से बुढ़िया मन ही मन झुंझला रही है. 10वां सवाल, बाघ सिर पर पैर रखकर क्यों भाग गया? उत्तर, बुढ़िया ने कहा कि मैं बाघ से नहीं डरती मगर टपका से डरती हूँ. यह सुनकर बाघ ने सोचा कि टपका जरूर कोई मुझसे बड़ा जानवर होगा. यह सोचकर बाघ सिर पर पैर रखकर भाग गया. प्रश्न नंबर 2, जंगल में और क्या क्या भीग रहा होगा? सूची बनाइए. जंगल में पेड़, पौधे, पशु, पक्षी, पत्थर आदि भीग रहे होंगे.
હવે આપણે સ્વાધ્યાય જોઈએ। પ્રશ્ન નંબર 1, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। पहलो सवाल, बुढ़िया कहाँ रहती थी? उत्तर, बुढ़िया जंगल में रहती थी। तीजो सवाल, बरसात में बुढ़िया के घर में क्या पड़ने लगा? उत्तर, बरसात में बुढ़िया के घर में पानी पड़ने लगा। तीजो सवाल, ओलों की मार से परेशान होकर बाघ कहाँ आ गया? उत्तर, ओलों की मार से परेशान होकर बाघ बुढ़िया के घर के पास आ गया। चौथो सवाल, पानी टपकने की आवाज कैसी थी? उत्तर, पानी टपकने की आवाज टप टप थी। छठो सवाल, बुढ़िया को सबसे ज्यादा डर किससे लगता था? उत्तर, बुढ़िया को सबसे ज्यादा डर टपका से लगता था। ત્યાર પછીનો પ્રશ્ન, बुढ़िया की बात सुनकर बाघ ने क्या किया? उत्तर, बुढ़िया की बात सुनकर बाघ सिर पर पैर रखकर भाग गया। प्रश्न नंबर 2, निम्नलिखित में से प्रत्येक के बारे में 5-7 वाक्य लिखिए। तो सर्वप्रथम આપણે मोर विषय લખીએ। पक्षियों में मोर सबसे सुंदर होता है। इसके माथे पर कलगी होती है। इसके पंख रंग बिरंगे होते हैं। इसकी आवाज मधुर होती है। वर्षा के दिनों में मोर म्याऊं म्याऊं करता है। बादल देखकर मोर नाचने लगता है। मोर पेड़ पर रहता है। मोर हमारे देश का राष्ट्रीय पक्षी है। बाघ, बाघ एक जंगली जानवर है। वह सिंह की तरह भयानक होता है। उसका रंग गहरा पीला होता है। उसके शरीर पर काली धारियां होती है। वह अंधेरे में भी देख सकता है। बाघ मांसाहारी प्राणी है। बाघ हमारा राष्ट्रीय प्राणी है। बाघ को हम चिड़ियाघर में देख सकते हैं। तीसरा है तोता। तोता एक सुंदर पक्षी है। इसका रंग हरा होता है। इसके गले में काली धारी होती है। इसकी चोंच लाल होती है। वह आगे से मुड़ी हुई और नोकदार होती है। तोतों की आवाज मीठी होती है। लोग इसे पालते हैं। तोते को हरी मिर्च और अमरूद बहुत पसंद है। प्रश्न नंबर 3, नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्य में लिखिए। અહીં આપણને એક મેળાનું સરસ મજાનું ચિત્ર આપેલું છે। તેના પરથી આપણે 10 વાક્યો બનાવવાના છે। તો જોઈએ આપણે વાક્યો। यह मेले का चित्र है। मेले में तरह तरह की दुकानें लगी हुई है। मेले में बच्चे, जवान और बूढ़े लोग हैं। मेले में एक सपेरा खेल दिखा रहा है। एक जादूगर भी अपना जादू दिखा रहा है। गुब्बारे वाला गुब्बारे बेच रहा है। 2 चकडोल भी दिखाई दे रहे हैं। कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं। 1 और 2 घोड़े खड़े हैं। लोग मेले में घुड़सवारी का मजा भी उठा रहे हैं। प्रश्न नंबर 4, नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखिए। तो बाळ मित्रों, અહીં આપણને કેટલાક ચિત્ર આપેલા છે। આ ચિત્ર પરથી આપણે એક વાર્તા, એક કહાની બનાવવાની છે। તો ચાલો જોઈએ સરસ મજાની કહાની। किसी जंगल में एक शेर रहता था। एक दिन वह सो रहा था। उस समय एक चूहा अपने बिल से निकला। वह शेर के शरीर पर दौड़ने लगा। इससे शेर की नींद टूट गई। उसे बहुत गुस्सा आया। उसने चूहे को पकड़ लिया। चूहे ने शेर से कहा, कृपया आप मुझे छोड़ दीजिए। कभी मैं आपके काम आऊंगा। शेर ने हंसकर चूहे को छोड़ दिया। कुछ दिनों के बाद शेर एक शिकारी की जाल में फंस गया। चूहे ने शेर को जाल में फंसा हुआ देखा। उसने जाल को उतर डाला। शेर जाल से मुक्त हो गया। शेर ने चूहे का आभार माना। कभी छोटे प्राणी भी हमारी बहुत मदद करते हैं। प्रश्न नंबर 6, नीचे दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए। અહીં તમે ઉદાહરણ જોઈ શકો છો। बिल्ली तो बिल्लिया। मेरे घर में बिल्ली है। तो આપણે વાક્ય બનાવીએ, मेरे घर में बिल्लिया है। બીજું છે મક્ખી અને મક્ખિયા। તો વાક્ય કંઈક આ પ્રમાણે બને, મક્ખી
रोग का घर है, मक्खियां गंदगी में रहती है। ત્યાર પછી છે લડકી અને લડકિયા। તો જોઈએ, यह मोहन चाचा की लड़की है। બીજું વાક્ય, रहीम चाचा के 3 लड़कियां है। रोटी अने रोटियां। तुषार ने 1 रोटी कुत्ते को खिलाई। ત્યાર પછી બીજું વાક્ય, तनिष ने गाय को 3 रोटियां खिलाई। चूड़ी अने चूड़िया। अरुणा एक ही चूड़ी पहनती है, शिल्पा 2 चूड़ियां पहनती है। बाल मित्रों, आ वीडियोनो ध्यानपूर्वक अभ्यास करवा बदल आप सर्वनो खूब खूब आभार। હવે હમણાં કોણ જોઈન્ટ થયું છે? પઠાણ મુંતઝીર। शेख जीशान। Yes. राजानी गाजी अब्बास। Present. કે બીજા તો આવી ગયા છે, હાલારી આદમ, નકવી ફેઝાન। Present teacher. Present teacher. હવે બીજું કોઈ નવું આવ્યું છે ને નામ લખવાનું કોઈને બાકી રહી ગયું છે? લાખાણી રેઝાલ એ નથી લખ્યું। Teacher मेरा नाम आ गया। बेटा चैट बॉक्स में लिख लो शेख जीशान। टीचर ने लिख दिया। ओके। अफजल मेहंदी ओके। चलो હવે क्वेश्चन છે જેને આવડે એને ચેટ બોક્સ માં લખવાનું છે। ओके। बुढ़िया कहाँ रहती थी? बुढ़िया कहाँ रहती थी? एक ने जवाब दिया है कि राजानी अलियासगर, साज, बेनो के नकवी फैजान यस। क्या क्या यस? के राजानी अलियासगर ने राइट आंसर दिया है, साज ने पण राइट आंसर दिया है। फिर मुन्ना भाई कौन है उसने भी राइट आंसर दिया है, और काबरिया जेहान जो लिखा है उसने भी राइट आंसर दिया है। 4 लोगों ने राइट आंसर दिया है। फिर उसके बाद तोते का रंग कैसा होता है? तो तोते का रंग कैसा होता है? ओके। राजानी अलियासगर, साज, नकवी फैजान, नकवी अयान, गाजी अब्बास उसने राइट आंसर दिए है। नकवी मुंतजीर, काबरिया रियान, कलानिया रियान, हालारी आदम, नकवी फैजान, मोहम्मद गाजी ने साचो जवाब आप्यो छे। वेरी गुड, एक्सीलेंट। नकवी मोहम्मद गाजी ने भी राइट आंसर दिया है दोनों। ओके वेरी गुड। फिर हमारा राष्ट्रीय प्राणी कौन सा है? वो हमने ऐसे देखा ना अभी बाघ के बारे में। हमारा राष्ट्रीय प्राणी कौन सा है? ओके। ओ राजानी गाजी अब्बा से मोर कहाँ से आ गया? प्राणी में से पक्षी कहाँ से आ गया? राष्ट्रीय बर्ड नहीं बोला मैंने,
एनिमल बोला है, प्राणी। राजानी अली असगर साज। जिसकी आईडी होगी ना उसका ही मैं नेम बोलूंगी, आईडी। ओके। राजानी गाजी अब्बास, नकवी फैजान, नकवी मोहम्मद गाजी, हालारी इमरान, वो आदम है ना, कलानिया रियान, राजानी गाजी अब्बास ने साचो जवाब आप्यो छे। वेरी गुड। फिर वो शब्दार्थ है परेशान, तो उसका मतलब क्या है परेशान? परेशान शब्दार्थ मीनिंग परेशान, बुढ़िया परेशान हो उठी, ऐसा सेंटेंस था कुछ। के एक ने जवाब दिया है कि साज ने राइट आंसर दिया है हैरान। परेशान का मतलब है हैरान। ओके। अच्छी। ओले, ओले का क्या मतलब है गुजराती में? ओके, બધા એ સાચો જવાબ આપે છે ઘણા। એ મુન્નાભાઈ કોને? उसका नाम क्या है बेटा आपका? शेख जीशान। ओके बेटा, લખવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે તારે। ઓકે, બીજું કાંઈ નથી, તું રાઈટ જ લખે છે પણ લખવામાં સેજ ભૂલ છે। બીજા બધા એ સાચો જવાબ આપ્યો છે ઘણા છે, પહેલાનો જવાબ લખે છે તો કોઈ પણ વાંધો નહીં, બધાનો સાચો જવાબ છે। बेर का क्या मतलब है? बेर बराबर ओले, बेर। रमजान अली नो साचो जवाब छे हालारी इमरान, राजानी अलीअसगर साज, फैजान मेहंदी नकवी। ओके, तेनो साचो जवाब छे बोर। ओके, काबरिया जेहान। बेटा आईडी चेन्ज करी नाखजो कालथी, नकर तमारुं नाम कयुं छे मने केम खबर पड़शे? ओके। एना पछी छे मोर के माथे में क्या होता है? मोर के माथे में क्या होता है? मोर के माथे में कुछ होता है। देवजानी मुंतजीर, केम भाई एटला बधा लेट आव्या तमे? देवजानी मुंतजीर, अब तो ये खत्म होने आया है लेक्चर। क्यों लेट हो गया बेटा? चलो बोलो।
ઓકે. સાજ, રાજાણી ગાજી અબ્બાસ, રાજાણી અલી અસગર, કલાનિયા રિયાન અને રમઝાન અલીએ સાચો જવાબ આપ્યો છે. વેરી ગુડ, એક્સિલેન્ટ વર્ક છે. જે બહુ સરસ જવાબ આપ્યો, થોડોક હાર્ડ હતો પણ એને સાચો જવાબ આપ્યો છે. ઓકે. फिर बरसात है वो कौन सी सीजन में बरसात आती है, वो लिखना है. વરસાદ છે એ કઈ ઋતુમાં આવે છે? ઓકે. એ સાજ અને રાજાણી અલી અસગર ફટાફટ જવાબ આપે છે. હાલારી આદમે પણ જવાબ આપ્યો છે. કાબરિયા જેહાને પણ સાચો જવાબ આપ્યો છે. સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક છે પણ એ સાચો જવાબ છે. નકવી ફેઝાને પણ સાચો જવાબ આપ્યો. કલાનિયા રિયાને પણ સાચો જવાબ આપ્યો છે. નકવી મોહમ્મદ ગાઝીએ પણ સાચો જવાબ આપ્યો છે. લાખાણી દે બેટા હવે તમારે કીબોર્ડમાં જો લેંગ્વેજ થતી હોય ચેન્જ તો હિન્દીના લેક્ચરમાં હિન્દી થતું હોય તો એકવાર જોઈ લેજો. ગુજરાતીમાં લેક્ચરમાં ગુજરાતી થતું હોય તો જોઈ લેજો. ઓકે. રાજાણી ગાજી અબ્બાસે પણ સાચો જવાબ આપ્યો છે. ઓકે. આવે છે. નકવી મોહમ્મદ ગાઝી બેટા સ્પીકર બંધ રાખતો. ઓકે, વેરી ગુડ. તો આ લેસન છે એ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આમાં કોઈને ડાઉટ છે? નો. નો ને તો ચલો છે ને ચેટ બોક્સમાં લખો, જેને ડાઉટ નથી એ ચેટ બોક્સમાં લખશે. ચેટ બોક્સમાં લખી નો ડાઉટ કરી પછી લેફ્ટ થઈ જવાનું છે. શેખ ફરહાન ભાઈ બહુ લેટ આવ્યો તું. બાબા ટીચર, નો ડાઉટ ટીચર કરે ક્લાસ નતો આવતો એટલે. કે ટીચર હવે રે કેમ નતું આવતું તારે? બધાને તો આવે તો બધા આવ્યા છીએ. હવે આપણે લેક્ચર તો ફિનિશ થયો, શું કરાયું તને તો કઈ ખબર નથી. મારા પપ્પાનો મોબાઈલ ઘરે પડ્યો, મેં બહાર કામ આવ્યા એટલે. વાંધો ને હવે ટીચર. અને સાજ તું જોતો કોણ સ્પીકર ખોલી નાખે છે ઘડીએ ઘડીએ? ચલો કોઈને બાય બાય ટીચર. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ ટીચર. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. બધાને ખુદા હાફિઝ. લેફ્ટ થઈ જાઓ બેટા. ટીચર ખુદા હાફિઝ. ખુદા હાફિઝ.